આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીનું જ્યારે પણ શાસનકાળ લખાશે એમાં એમના કરેલા કાર્યોમાં જો પહેલું કાર્ય હશે ને તો એ હશે પીએમજેવાય યોજના કે જે એમને ગરીબોને ધ્યાનમાં રાખીને આ યોજનાનું આયોજન કર્યું હતું, આ યોજનાની શરૂઆત કરી હતી। એ યોજનામાં આયુષ્યમાન કાર્ડ એ સૌપ્રથમ આવે છે અને આયુષ્યમાન કાર્ડથી જે ગરીબ લોકો છે એનું મફતમાં સારવાર થઈ જાય છે અને મફત એ નથી કે એ લોકોને મફત પૈસા આપવામાં આવે છે, પરંતુ આ પૈસા જાય છે સરકારમાંથી। સરકારે આ વસ્તુ એકદમ સચોટ, સાચી અને સારી ભાવનાથી બનાવેલી છે આયુષ્યમાન કાર્ડ યોજના। પણ હવે આ તબીબો કરી શું રહ્યા છે કે સરકાર પાસેથી તો પૈસા લો, પણ સાથે સાથે જે દર્દી આવ્યું છે એના પાસેથી પણ ખંખેરો અને સરકારને કહો તમે પણ આપે। એટલે કાં તો આ દરેક તબીબો હવે સરકારને ગાંડી બનાવે છે, કાં તો જે દર્દી આવ્યું છે એને ગાંડું બનાવે છે। અને આપણે અમુક એવા જે તબીબો છે કે જેને આપણે ભગવાનનો દરજ્જો આપી દીધો છે, પછી એ ભગવાન રાક્ષસ હેવાન થઈને આવે છે, પછી ખ્યાતિકાંડ ના હોય કે હવે જો અમને કિસ્સો સંભળાવવા માંગુ છું એમ ના હોય। ખ્યાતિકાંડ જેવો જ એક કિસ્સો સામે આવ્યો કે જેમાં જાસકા ગામના પૂજારીને પગમાં તકલીફ હતી અને બાયપાસ કરી નાખ્યું। હવે તમે વિચારો, ક્યાં પગની તકલીફ અને ક્યાં બાયપાસ કરવું, અને એ પૈસાની લાઈનમાં લોકોની છાતી ચીરીને ઘરની તિજોરીઓ ભરવી। તમને થશે કે ખ્યાતિકાંડથી પણ હજી લોકોને કાંઈ શીખવા નથી મળ્યું? ના, નથી મળ્યું। કારણ કે ખ્યાતિકાંડ થયા પછી પણ આ તબીબો ઊભા નથી રહ્યા। તબીબોને એવું જ છે કે કાંડ ચાલે છે, ભેગા ભેગા કાંડ કરી લો, પછી પાછળથી જોવું જવાશે કે શું થાય છે। અને એવો જ કિસ્સો સામે આવ્યો કે જ્યાં પગમાં તકલીફ હતી અને છાતી ચીરીને બાયપાસ કરી નાખ્યું। ચાંદખેડા ખાતે આવેલી SMS હોસ્પિટલની આ ઘટના છે કે જ્યાં સ્ટેન્ટ મૂકવાની વાત કરી અને દર્દી પાસેથી 3 લાખ લીધા અને પીએમજેવાય યોજનામાંથી ₹10 લાખ ખંખેરી લીધા। હવે તમે વિચારો કે આ તબીબો સરકારને પણ બનાવે છે અને જે દર્દી આવ્યું છે એને પણ સ્ટેન્ટ મૂકવાની વાતમાં 3 લાખ લીધા, કમ્પ્લીટ ₹13 લાખ તબીબે લઈ લીધા છે, કારણ કે નોર્મલ તકલીફ હતી પગની, પણ બાયપાસ કરી નાખ્યું છે। પૂજારી કિશોર ગિરી ગોસ્વામીને પગમાં તકલીફ થઈ હતી અને સારવાર માટે તેઓ ગયા, એટલે તેમને એવું કહેવામાં આવ્યું કે તમને સ્ટેન્ટ મૂકવાની જરૂર છે, બાયપાસ કરાવવાની જરૂર છે। હવે ત્યાં ગયેલું વ્યક્તિ ગભરાઈ જાય, સામાન્ય બાબત છે, કારણ કે એને પગમાં તકલીફ છે અને ગરડું માણસ, એટલે એને એમ કે લાવને સરકારમાંથી પૈસા આપણને મફત મળે છે તો આપણી જે તકલીફ છે દૂર થઈ જાય। પણ એમને એ નથી ખબર કે તકલીફ તમારી દૂર નથી થવાની, તકલીફ તમારી વધવાની છે, કારણ કે પૈસા તબીબોના ઘરે જાય છે। ખાલી તમારી છાતીઓ ચીરાય છે, તમારા શરીરો સાથે ચેડા થાય છે, પરંતુ તમને સારવાર એટલી સારી આપવામાં આવતી નથી। હવે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને આ મામલે અરજી તો કરવામાં આવી છે, પરંતુ જોઈએ છે કે અરજીનો ક્યાં સુધી જવાબ આવે છે ને કેવો પ્રકારનો જવાબ આવે છે, કારણ કે આ લોકોના જીવની વાત છે। કારણ કે ટપોટપ લોકો મરી રહ્યા છે, કારણ કે એમને તકલીફ હોતી નથી જે તબીબો બતાવી રહ્યા છે। નોર્મલ તકલીફ હોય છે પગની અને તમે બાયપાસ કરી નાખો। તમે તબીબો છો, તમે ભગવાન છો, તમને એવો દરજ્જો આપવામાં આવ્યો છે, ખાલી એની ગરિમા તો તમે સાચો।